મોરબીના મારા એક ક્લાયન્ટે ડેન્યુબમાં એક પ્રોપર્ટી બુક કરી છે, જેનું પૂરું કેલ્ક્યુલેશન હું તમને બતાવું. 1 BHK બુક કર્યું છે, 3 કરોડની પ્રાઇસ છે એની. 20% એમને ડાઉન પેમેન્ટ આપવાનું હોય છે. એમાં એમને 5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા છે અને 55 લાખ રૂપિયા એમને 15 થી 20 દિવસમાં પેમેન્ટ કરવાનું, એટલે 60 લાખ રૂપિયા એમને પેમેન્ટ કરવાનું આવશે અને 4% DLD ભરવાની આવશે. પ્લસ પછી એમને 18 લાખના 5 હપ્તા ભરવાના છે, 4 મહિના ભરવાના છે, જે તે 90 લાખ રૂપિયા થાય છે. તે હેન્ડઓવર સુધીમાં એમનું 1.5 કરોડ પેમેન્ટ પૂરું થઈ જશે. 50% પેમેન્ટ હેન્ડઓવર છે 2027માં. 2027 સુધીમાં 1.5 કરોડ પેમેન્ટ પૂરું થઈ જશે. પછી જે 1.5 કરોડ અમાઉન્ટ રહેશે 50%, એમાં એમને 3 ઓપ્શન મળશે. જો સપોઝ એ ફૂલ પેમેન્ટ કરી દેશે તો ફૂલ પેમેન્ટ કર્યા પછી આપણે એને રેન્ટ ઉપર આપી શકીએ. સપોઝ એમને બેંકમાં લોન લેવી હશે તો બેંકમાં લોન લઈ અને પછી આપણે એને રેન્ટ ઉપર આપી શકીશું. સપોઝ એમને પેમેન્ટ નથી કરવું અને પ્રોપર્ટી આપણે સેલ કરીને એમાંથી જે પણ કેપિટલ ગેઇન થશે એ કેપિટલ ગેઇનથી આપણે એક ન્યૂ પ્રોપર્ટી બાય કરીશું અને ક્લાયન્ટનો એક ન્યૂ પોર્ટફોલિયો બિલ્ડઅપ કરીશું. તો આ રીતનું કેલ્ક્યુલેશન હોય છે દુબઈની અંદર. મારે 2 થી 3 જ વાર એ ક્લાયન્ટ સાથે વાત થઈ હતી. મોરબીનો જ છું. 2 થી 3 વાર વાત થઈ હતી. ખાલી વિશ્વાસથી એમને આ પ્રોપર્ટી બુક કરી છે. તો આ રીતે તમારે પણ કોઈ પ્રોપર્ટી વિશે સમજવું હોય દુબઈમાં અને કેવું કેલ્ક્યુલેશન હોય છે, કેમ કે દરેક ડેવલપરના અલગ અલગ પેમેન્ટ પ્લાન હોય છે. એ પેમેન્ટ પ્લાન સમજવા માટે તમે મારો ફીલ ફ્રી કોન્ટેક્ટ કરી શકો છો.